તો જય શ્રી રાધે રાધે કૃષ્ણ અને ચાલો ભાઈ આજનો દિવસ છે આપણે સ્ટાર્ટ કર્યો છે અને આજે આપણે અમારા કઝિન બ્રધર જીતાભાઈની ઘરે જવાનું છે કારણ કે એને એક નવા સંચારની ખરીદી કરી છે અને એની હારે મારે થોડાક કપડાં પણ સ્ટીચ કરવા એને પણ દેવાના છે તો ચાલો જઈએ એના ઘરે આપણે ઓકે જો અમારા જીતાભાઈ આ છંચો લીધો ને જીતા સારું લ્યો જો અમારા જીતાભાઈ નવો હંચો લીધો ને એટલે અમે આપણે એમ થવું જોઈએ આ જોકે બિઝી જ છે પણ છતાંય આપણે એને ડબલ બિઝી કરી દેવું એટલે અમે આ કાપડ લઈ આવ્યા છીએ અત્યારથી અમે દઈ દઈએ ને સીવા ત્યારે માન અમારો વારો આવશે શોર્ટ સીવાનો કા જીતા કેદી થઈ જાય જીતા મહિનાદીમાં તાતો ભાઈ થઈ જાય આમાં ત્યાં સુધી અમે હલાવી લઈશું અમારા આ નાના નાના ચડ્ડા જેવા હે ચાલો ભાઈ આપણે આજે માપ દઈ દીધો છે જીતાભાઈ ને અને હવે ઘરે જાય છે બાય બાય કેદી સિવાય ના મહિના દી તો કીધું મહિના દી માં તો સિવાય જાય નહીં સિવાય જાય જીતા કપૂભાઈ ને શિયાળો લાગતો લાગે તો ભાઈ ચાલો આપણે અત્યારે રેખાબેનના ઘરે પહોંચી ગયા છે આજે જો અહીંયા શું નવીનમાં જોવા મળે છે અમને આજે રસોયા બદલી ગયા કાંજુબેન કેમ આજે એવું થયું જો ભાઈ આજે અમારા રંજુબેન ને નિશાળે નતું જવું એટલે આ રસોઈ કરવી પડે અને સજા કહેવાય કે આના કરતા નિશાળે જવું સારું કે ઘરે રહેવું સારું જો ભાઈ નિશાળે જવું સારું એમ તો ઘરે શું કરવા રહી તું આજે કેની રજા હે હા આજે ઘણા લોકોને રજા છે નવોદયની એક્ઝામ હતી એટલે જો ભાઈ ઘરે રહીએ તો આ કામ કરવું પડે આપણે રસોઈ કરવી પડે કારે ખાડે હવે તો આજુબેન અમારે રસોઈ હવે શીખવાડી ગયો ધીરે ધીરે હવે થેપલા ને ઊંધિયું બેનું થેપલા કરી દીધી કાલે કેટલા વાગે થેપલા સાંજે કર્યા હતા ને તમે સાંજે તો ક્યાં ભાઈ અમે કાલે ખરીદી કરવા ગયા હતા તેમાં તો ટાઈ થઈ ગયું હતું અમારું હાલો હવે ધીરે ધીરે અમારા રંજુબેનની રસોઈ કરતા શીખવું જોઈએ ધીરે ધીરે ચાલો કરવા માંડો સરખેથી રોટલી સરસ મજાની વજન દે તો લોટ હરખો થાય આમાં વજન જ નથી દેતા રેખાબેન ક્યાંથી લોટ હરખો થાય એટલે હાથ દુખવા મળ્યા રેખાબેન હજી તો આજે અમારે હું રસોઈનું ક્લાસ પહેલો ક્લાસ હતો ને હાથ દુખવા મળ્યા અમારા રંજુબેનના હજી તો આમાં કેટલી બધી રસોઈ શીખવાની છે એ બી થોડું હાલે હજી આપણે સાસરે જવાનું છે સાસરે સાસુમાં ને એને સારું સારું કરીને ખવડાવવાનું છે ભાઈ સાસરે જઈએ તો સવારે વહેલું ઉઠવું પડે આમાં કઈ નવું નથી ભાઈ એવું છે સાસરે જવું પડે તો સવારમાં વહેલું ઉઠવું પડે અને કામે કરવું પડે હાલો ભાઈ અમારા ગૌતમભાઈ શું લેવાય એમાં ગૌતમભાઈ કેટલાનો 10 રૂપિયાનો શું આવે 100 રૂપિયાનો તો મિનિમમ ભાગ ખાવો જોઈએ કા અક્ષયભાઈ અક્ષયભાઈ લઈ દે હતી અક્ષયભાઈ હું લઈ દે લઈ દે પૂછો ને અમે તો 10 રૂપિયાનો જ ખાઈએ 10 રૂપિયાનો નો ખાવાનો 20-50 રૂપિયાનો તો ડેલીનો ભાગ ખવાય તો કહેવાય રેલવે વાળા રેલવેમાં નોકરી હોય તો બગાડવાનો જોઈએ ઓહો છોકરાઓ સમજદાર ધીરે ધીરે છોકરા થવા માંડ્યા છે આપણે બાય શું લેવો ચોકલેટ
એક ચોકલેટ થોડી થઈ જાય આપણે? એક ચોકલેટ થઈ જાય? ન થાય? નહીં થાય એટલે કહો બોક્સ લઈ લ્યો આખું. ના કે એટલું બધું ના આ વિડીયોમાં બે ઓલી ઝીણી મટકી આપી દીધી કઈ આ ફેમસ બહુ છે. બીજું શું છે યશવંત ભાભી? બીજું બીજું કાંઈ નથી હાલો રેખાબેન આપણે જવું છે ને અયોધ્યા. હા અયોધ્યા જાવું છે હાલ કેદી જાવું? સોમવારે જાવું સોમવારે જાવ તો પૂગી જાવ આપણે એક દીમાં. એક દી પૂગી જવું આપણે અહીંયા છે આપણે ક્યાં અયોધ્યા આપણે એટલે કહું નજીક જ છે કાંઈ વાંધો નહીં, અયોધ્યા ન જઈ શકો તો કાંઈ નહીં, પણ તમારા ઘરે પણ તમે પૂજા કરી શકો કા શ્રી રામ ભગવાનની. આજુબાજુમાં રેલી નીકળતી હોય તો અહીંયા પણ જોઈન થવાનું. આપણે જાવું રેખાબેન કે નથી જવાનું? જવાનું છે ને સાચું કા કે પછી ખાલી ખાલી સાચું કહું કોઈ રે જવાની છે ને રેલી આપણે જાવું હો જાંબોતી ગુફાઈ જવાની છે? હા કોણ કો કેવું કે આની ગુમ જવાની રેલી સારું લ્યો સોમવારે હે ને, સોરી રવિવારે, સોમવારે આપણે જવાનું છે તો કા હા હાલો સોમવારે જાઓ. તો આજનો દિવસ આપણે અહીંયા જ પૂરો થાય છે. અને હા, કાલથી અમારે એક ડાન્સ પ્રેક્ટિસ ચાલુ કરવાની છે, બટ કેના માટે ચાલુ કરવાની છે એ અમે તમને કાલે જ કહેશું. તો બસ આજનો દિવસ આપણે અહીંયા જ પૂરો થાય. ગુડ નાઇટ એન્ડ બાય બાય.